સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય અને પ્રભાવશાળી ઉજવણી। સ્વાસ્થ્યનો મંગલ સંકલ્પ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીની ગરિમામય ઉપસ્થિતિમાં હજારો નાગરિકોએ કર્યો સામૂહિક યોગાભ્યાસ। ગરીબોના હક પર અનાજ માફિયાની ત્રાપ। ભાભરના અસાણા ગામે સસ્તા અનાજના સંચાલકની લૂંટફાટનો વિડીયો વાયરલ। પોલ ખુલતા ભ્રષ્ટ સંચાલક રફુ ચક્કર। બીકે ન્યૂઝ ચેનલની ટીમ પહોંચતા જ મીડિયાના તીખા સવાલોથી ભાગ્યો દુકાનદાર। બનાસકાંઠામાં રીનીટ પરીક્ષા સંપન્ન। 12 કેન્દ્રો પર 4867 વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં આપી કસોટી। ચુસ્ત સુરક્ષા વચ્ચે તંત્રનું સચોટ આયોજન। ગેરરીતિમુક્ત વાતાવરણમાં પરીક્ષા પૂર્ણ થતા વિદ્યાર્થી પિતૃત્વના સમર્પણની અજોડ મિસાલ। ધાનેરાના વિષ્ણુભાઈએ સંતાનોના ભવિષ્ય માટે આખી જિંદગી એકલા હાથે વિતાવી દીધી। ફાધર્સ ડે પર પ્રેરણાદાયી સંઘર્ષ ગાથા। પત્નીના અવસાન બાદ 4 માસૂમ બાળકોના ઉછેર કાજે બીજા લગ્ન ન કર્યા। હવે જોઈએ સમાચાર વિગતવાર। સમગ્ર વિશ્વની સાથે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પાલનપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો। આ ભવ્ય કાર્યક્રમનું આયોજન રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને અને રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું, જ્યાં ઉપસ્થિત મહાનુભાવોએ યોગના મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। પોતાના સંબોધનમાં નેતાઓએ યોગને ભારતની અમૂલ્ય અને પ્રાચીન પરંપરા ગણાવીને તેના નિયમિત અભ્યાસ દ્વારા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય કેવી રીતે સુધારી શકાય તેની ઊંડી સમજ આપી હતી। કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સી.પી. પટેલ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓએ પણ હાજરી આપીને નાગરિકોનો ઉત્સાહ વધાર્યો હતો। પરેડ ગ્રાઉન્ડ ખાતે એકત્રિત થયેલા તમામ લોકોએ યોગ પ્રશિક્ષકોના સીધા માર્ગદર્શન અને સૂચનાઓ હેઠળ કોમન યોગ પ્રોટોકોલ મુજબ વિવિધ આસનો કર્યા હતા। વહેલી સવારના ખુશનુમા વાતાવરણમાં લોકોએ પ્રાણાયામ અને ધ્યાનની વિવિધ ક્રિયાઓ ખૂબ જ એકાગ્રતાપૂર્વક પૂર્ણ કરી હતી, જેને કારણે સમગ્ર પરેડ ગ્રાઉન્ડનું વાતાવરણ એકદમ પવિત્ર અને યોગમય બની ગયું હતું। યોગાભ્યાસ દરમિયાન સહભાગી થયેલા તમામ લોકોએ અદ્ભુત શારીરિક સ્ફૂર્તિ, પરમ માનસિક શાંતિ અને અનોખા આત્મિક આનંદનો અનુભવ કર્યો હોવાનું જણાવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્રની સાથે આયુષ વિભાગ, શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે રાત દિવસ ભારે જહેમત ઉઠાવી હતી। સ્થાનિક સંસ્થાઓ અને અન્ય સરકારી કર્મચારીઓના સહયોગથી આખું આયોજન ખૂબ જ સુદૃઢ અને પ્રભાવશાળી રીતે સંપન્ન થયું હતું। આજના આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના માધ્યમથી સમાજમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો એક સચોટ પ્રયાસ કરવામાં આવ્યો હતો। વહીવટીતંત્ર દ્વારા આ કાર્યક્રમ થકી દરેક નાગરિક સુખી અને તંદુરસ્ત બને તેવો એક ખૂબ જ સુંદર અને સકારાત્મક સંદેશો વહેતો કરવામાં આવ્યો હતો।
જિલ્લાભરમાંથી આવેલા તમામ નાના મોટા નાગરિકોએ પણ આ યોગ અભિયાનને પોતાના દૈનિક જીવનનો એક ભાગ બનાવવાનો દ્રઢ સંકલ્પ લીધો હતો. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આ દિવસને લઈને ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો અને લોકોએ સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. આમ પાલનપુરમાં યોજાયેલી આ ભવ્ય ઉજવણી અને સામૂહિક યોગાભ્યાસ દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય પ્રત્યે વ્યાપક જાગૃતિ લાવવાની સાથે દેશમાં સ્વસ્થ ભારત અને વિકસિત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો એક પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો. ધાનેરા ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની દીકરીઓએ આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે માત્ર એક દિવસ પૂરતા જ નહીં પરંતુ પ્રકૃતિના સંરક્ષણ અને હનુમાન ચાલીસાના રટણ સાથે યોગાભ્યાસ કરી સમાજને એક અદ્ભુત પ્રેરણાદાયી સંદેશો આપ્યો છે. આજે સમગ્ર વિશ્વની સાથે દેશ અને રાજ્યભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં તમામ જગ્યાએ રાજકીય આગેવાનો અને વહીવટી તંત્ર દ્વારા મોટી સંખ્યામાં યોગ શિબિરોના આયોજનો થયા હતા. જો કે યોગ એ માત્ર એક દિવસ પૂરતો સીમિત ના રાખતા, જો તેને નિયમિત જીવનશૈલી બનાવવામાં આવે તો ગંભીર બીમારીઓમાંથી મુક્તિ મેળવી શકાય છે, તે ધાનેરાની આ દીકરીઓએ સાબિત કરી બતાવ્યું છે. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય એ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી એક વિશિષ્ટ નિવાસી શાળા છે, જ્યાં અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોની એવી કન્યાઓને આશ્રય અને ઉત્તમ શિક્ષણ આપવામાં આવે છે, જેમણે કોઈ કારણોસર પોતાનો અભ્યાસ અધવચ્ચે છોડી દીધો હોય. આ છાત્રાલયમાં અલગ અલગ ગામડાઓમાંથી આવેલી દીકરીઓ વસવાટ કરે છે, જ્યાં તેમને તમામ સુવિધાઓ સાથે શિક્ષણ તો અપાય જ છે, પરંતુ તેમની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે રોજિંદા યોગ અને કસરતની પણ ખાસ કાળજી રાખવામાં આવે છે. અહીંની દીકરીઓ દરરોજ સવારે હનુમાન ચાલીસાના પવિત્ર રટણ સાથે યોગ અને પ્રાણાયામ કરે છે, જેના કારણે તેમનું શરીર તો એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત રહે જ છે, પણ સાથે સાથે ઈશ્વરનું નામ લેવાથી તેમનું મન પણ શાંત બને છે અને શિક્ષણ તરફ વધુ એકાગ્ર થાય છે. આજના આ વિશેષ યોગ દિવસને હંમેશા માટે યાદગાર બનાવવા માટે વિદ્યાલયની તમામ દીકરીઓ એકદમ પ્રકૃતિમય બની ગઈ હતી અને છાત્રાલયના પટાંગણમાં આવેલા લીલાછમ વૃક્ષોની વચ્ચે બેસીને સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો. આ ઉજવણીને વધુ સાર્થક બનાવવા માટે દીકરીઓએ પર્યાવરણ અને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા શાળાના વૃક્ષો પર અબોલ પક્ષીઓ માટે પાણીના કુંડા, ચણ માટેના પાત્રો અને પક્ષીઓને રહેવા માટે માટીના સુંદર માળાઓ પણ બાંધ્યા હતા. આમ આ નિવાસી શાળામાં કન્યાઓને માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં, પરંતુ પર્યાવરણના જતન, પ્રકૃતિના સંરક્ષણ અને ભારતીય સંસ્કૃતિના ઉમદા સંસ્કારોનું પણ ઉત્તમ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, જે આ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યના ઘડતરમાં ખૂબ જ સાર્થક અને મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. નમસ્કાર, અમે કેજીબીવી ધાનેરામાં રહીએ છીએ. આજે યોગ દિવસ છે, એટલે અમે દરરોજ તો 6 થી 6:30 જેટલી કસરત કરીએ જ છીએ, પરંતુ આજે અમે હનુમાન ચાલીસા જીવનમાં આધ્યાત્મિકતાનું મહત્વ સમજાવવા માટે અમે એક હનુમાન ચાલીસા છે જેના ઉપર કસરત તૈયાર કરી છે. આમ તો દરરોજ કસરત કરીએ છીએ, પણ આ કસરત એક વિશેષ છે, જેથી આપણા જીવનનું આપણું સ્વાસ્થ્ય સારું રહે છે અને આપણે વધુ જીવન જીવીએ છીએ. આજે આપણે વિશ્વમાં જોવા જઈએ તો બધાનું જીવન કથળે છે, કેન્સર જેવા રોગો થાય છે. જો આપણે યોગ કરીએ તો આપણું જીવન સારું રહે છે, તે માટે આપણે યોગ કરવા જોઈએ અને અમે તો નિયમિત યોગ કરીએ જ છીએ. ધાનેરાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે યોજાયેલી આ અનોખી ઉજવણી દર્શાવે છે કે જો નિયમિત યોગાભ્યાસને આધ્યાત્મિકતા અને પ્રકૃતિના પ્રેમ સાથે જોડવામાં આવે તો તે માત્ર મનુષ્યના સ્વાસ્થ્યને જ નહીં, પરંતુ સમગ્ર પર્યાવરણ અને સૃષ્ટિને પણ એક નવી ઊર્જા પ્રદાન કરે છે. સમગ્ર દેશની સાથે બનાસકાંઠાના દાંતીવાડા સ્થિત બીએસએફની 21મી વાહિની દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે એક ભવ્ય અને પ્રેરણાદાયી યોગાભ્યાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશની સરહદોના રખેવાળ એવા જવાનો અને સ્થાનિક નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સામૂહિક યોગ કર્યા હતા. વહેલી સવારથી જ દાંતીવાડા બીએસએફ કેમ્પસ ખાતે સૈન્યના અદ્ભુત શિસ્તબદ્ધ માહોલ વચ્ચે બીએસએફના તમામ રેન્કના જવાનો, મહિલાઓ, પરિવારજનો અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા સ્થાનિક નાગરિકો ભારે ઉત્સાહ સાથે આ આયોજનમાં સહભાગી બન્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત અધિકારીઓ દ્વારા યોગ અને પ્રાણાયામનું આપણા જીવનમાં શું મહત્વ છે તે અંગે ખૂબ જ સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને તણાવમુક્ત તેમજ સ્વસ્થ જીવન જીવવા માટે દરેક વ્યક્તિને તેના દૈનિક જીવનમાં યોગને અનિવાર્યપણે અપનાવવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી.
ત્યારબાદ પ્રશિક્ષકોના માર્ગદર્શન હેઠળ કોમન યોગ પ્રોટોકોલ અનુસાર વિવિધ આસનો, સૂર્ય નમસ્કાર, કપાલભાતિ અને ધ્યાનની અદ્ભુત ક્રિયાઓ કરવામાં આવી હતી, જેને કારણે સમગ્ર કેમ્પસનું વાતાવરણ એકદમ પવિત્ર, ઊર્જાવાન અને યોગમય બની ગયું હતું. દેશની રક્ષા કાજે દિવસ-રાત કષ્ટદાયક પરિસ્થિતિઓમાં ફરજ બજાવતા સરહદના પ્રહરીઓએ પણ યોગ દ્વારા માનસિક શાંતિ અને શારીરિક સ્ફૂર્તિનો અદ્ભુત અનુભવ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક જનતા અને દેશના જવાનોએ સાથે મળીને કદમથી કદમ મિલાવીને કરેલા આ સામૂહિક યોગાભ્યાસે ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા અને દેશની અખંડિતતા સાથે સ્વાસ્થ્યના આ મહાપર્વને એક નવી ઊંચાઈ આપી હતી. એક તરફ જવાનોનો જોશ અને બીજી તરફ સામાન્ય નાગરિકોનો ઉમંગ જોઈને સમગ્ર સરહદી પંથક જાણે યોગના રંગે રંગાઈ ગયો હોય તેવા સુંદર દ્રશ્યો સામે આવ્યા હતા. બીએસએફ વહીવટીતંત્ર દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ જરૂરી સુવિધાઓ અને વ્યવસ્થાઓ ખૂબ જ સુદૃઢ રીતે સુનિશ્ચિત કરવામાં આવી હતી, જેથી દરેક સહભાગી ખૂબ જ સરળતાથી આ અભિયાનનો હિસ્સો બની શકે. દાંતીવાડા ખાતે બીએસએફ દ્વારા આયોજિત આ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી દ્વારા સરહદના રક્ષકો અને સામાન્ય નાગરિકોએ સાથે મળીને સમાજમાં સ્વાસ્થ્ય પ્રત્યે વ્યાપક જાગૃતિ લાવવાની સાથે સ્વસ્થ ભારત અને સશક્ત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો એક દેશભક્તિપૂર્ણ સંદેશ આપ્યો હતો. સમગ્ર દેશની સાથે નવરચિત વાવ-થરાદ જિલ્લામાં પણ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં થરાદ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો અને અધિકારીઓએ સામૂહિક યોગ અભ્યાસ કર્યો હતો. આ ભવ્ય જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન થરાદના ટી-સેપ ખાતે કરવામાં આવ્યું હતું, જ્યાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ આયોજનને સફળ બનાવવા માટે 12મા આંતરરાષ્ટ્રીય યોગના કોચ ડૉક્ટર રીતેશ પ્રજાપતિ અને દશરથભાઈ સોનીએ ભારે જહેમત ઉઠાવી લોકોને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષની સાથે જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા, જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકુર, જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર સાજન મેર સહિતના ઉચ્ચ વહીવટી અધિકારીઓ તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વહેલી સવારથી જ થરાદ પંથકના જુદા જુદા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, ભાઈઓ બહેનો અને યુવાનો આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઉમટી પડ્યા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની વિધિવત શરૂઆત કરાવી હતી અને ત્યારબાદ યોગના વિવિધ આસનો તેમજ પ્રાણાયામની ક્રિયાઓ ખૂબ જ એકાગ્રતાપૂર્વક કરી હતી. કાર્યક્રમ દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ યોગને ભારતીય સંસ્કૃતિની એક અમૂલ્ય અને અદ્ભુત ભેટ ગણાવી હતી અને દરેક વ્યક્તિને પોતાના રોજિંદા જીવનમાં યોગને વણી લેવાની ખાસ અપીલ કરી હતી. મંચ પરથી સંબોધન કરતા અન્ય અધિકારીઓએ પણ નિયમિત યોગ કરવાથી થતા શારીરિક અને માનસિક ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ સુંદર માહોલમાં અધિકારીઓ, કર્મચારીઓ અને સામાન્ય જનતાએ સાથે મળીને કદમથી કદમ મિલાવી કોમન યોગ પ્રોટોકોલ મુજબ આસનો કર્યા હતા, જેને કારણે આખું વાતાવરણ પવિત્ર અને યોગમય બની ગયું હતું. આ ભવ્ય ઉજવણી દરમિયાન સહભાગી થયેલા તમામ લોકોએ નિરોગી અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો દ્રઢ સંકલ્પ લીધો હતો અને યોગને જીવનનો અભિન્ન ભાગ બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિક આગેવાનોના સંયુક્ત સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં અદ્ભુત શિસ્ત અને વ્યવસ્થા જોવા મળી હતી. છેવાડાના સરહદી વિસ્તારના લોકોમાં પણ સ્વાસ્થ્ય પ્રત્યે આટલી મોટી જાગૃતિ જોઈને ઉપસ્થિત તમામ અધિકારીઓ અને મહેમાનોએ ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી. ની ઉજવણી આજે ભારતની સીમાવર્તી ડિસ્ટ્રિક્ટ એવા થરાદના આંગણે આજે ઉજવાયો. હજારોની સંખ્યાની અંદર નાગરિકો જોડાયા. ખાસ કરીને ટી શેપની અંદર બેસીને થરાદનો ટી એ પ્રમાણે થરાદ નવા જિલ્લાના નિર્માણ પ્રસંગે પણ હોંશપૂર્વક, ઉત્સાહપૂર્વક તમામ નગરજનો અને આ વિસ્તારના જિલ્લાવાસીઓ જોડાયા. હું તમામને યોગ દિવસની શુભકામનાઓ પાઠવું છું. આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે યોગને વૈશ્વિક કક્ષાએ જઈને વિશ્વની ધરોહર યોગ છે તે વાત વિશ્વ સમક્ષ મૂકી યુનાઇટેડ નેશને તેને સ્વીકારી અને અત્યારે
પૂરા વિશ્વની અંદર જન જન સુધી યોગ એ નિત્ય કર્મની અંદર જીવનનો ભાગ બની ગયો છે. આમ થરાદ ખાતે યોજાયેલા આ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના જિલ્લા કક્ષાના કાર્યક્રમ દ્વારા સમગ્ર પંથકમાં સ્વાસ્થ્ય અને તંદુરસ્તીનો એક ખૂબ જ સુંદર અને સકારાત્મક સંદેશ વહેતો કરવામાં આવ્યો હતો, જે નાગરિકોને નિરોગી જીવન જીવવાની નવી પ્રેરણા આપશે. ડીસા પંથકમાં આજે દિવસભર કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે હવે રાત્રિના સમયે હવામાનમાં મોટો પલટો આવ્યો છે, જેને પગલે સ્થાનિક લોકો પર તોફાની પ્રી મોન્સૂન વરસાદનું સંકટ તોડાઈ રહ્યું છે. મોડેથી મળેલા હવામાન મોડ્યુલના આંકડા અને વાતાવરણની વર્તમાન સ્થિતિ દર્શાવે છે કે ડીસાવાસીઓએ રાતના આગામી કલાકોમાં ભારે પવન અને ગાજવીજના સામના માટે તૈયાર રહેવું પડશે. આજે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 36થી 39 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું, પરંતુ વાસ્તવિક અનુભવ એટલે કે રિયલ ફીલ 37 ડિગ્રીથી પણ વધુ અકરો રહ્યો હતો. બપોર પછી તો હીટ ઇન્ડેક્સ એટલે કે ઉકળાટનો સૂચકાંક 40 ડિગ્રીને પાર પહોંચી ગયો હોવાથી લોકો બફારાથી તોબા પોકારી ઉઠ્યા હતા. અત્યારે રાત્રે હવામાં ભેજનું પ્રમાણ 40થી 48% જેટલું ઊંચું થઈ ગયું છે, જે સાબિત કરે છે કે પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દિશામાંથી ફૂંકાતા દરિયાઈ પવનોએ હવામાં ભારે માત્રામાં ભેજ ભરી દીધો છે. ભલે સાંજે આકાશમાં વાદળોનું કવર ઓછું હતું, પરંતુ વાતાવરણમાં સર્જાયેલ 1007 મિલીબારનું દબાણ અને 20 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાતો પવન, જેના ઝાપટાની ગતિ 34 કિલોમીટર સુધી પહોંચી જાય છે, તે વાવાઝોડા તરફ ઇશારો કરે છે. સૌથી મોટો અને વૈજ્ઞાનિક ટર્નિંગ પોઈન્ટ ડ્યૂ પોઈન્ટનો છે, જે 27 ડિગ્રી સેલ્સિયસ જેટલો અસાધારણ ઊંચો નોંધાયો છે. હવામાન શાસ્ત્રની દૃષ્ટિએ 24 ડિગ્રીથી ઉપરનો ડ્યૂ પોઈન્ટ અત્યંત જોખમી અને ભારે અસ્થિરતા લાવનારો ગણાય છે. દિવસભરની પ્રચંડ ગરમી અને રાત્રે હવામાં સંગ્રહાયેલો આ છુપાયેલો ભેજ હવે સ્થાનિક સ્તરે કન્વેક્ટિવ પ્રક્રિયા શરૂ કરી ચૂક્યો છે, જે તોફાની વાદળ બનવા માટે ઈંધણનું કામ કરી રહ્યું છે. અત્યારે રાત્રિના સમયે વિઝિબિલિટી ઘટીને માત્ર 2 માઇલ જેટલી મર્યાદિત થઈ ગઈ છે, જે દર્શાવે છે કે હવામાં ધૂળની ડમરીઓ અને ગાઢ ભેજનું સામ્રાજ્ય સ્થપાઈ ચૂક્યું છે. વાતાવરણમાં સર્જાયેલી આ પ્રચંડ અસ્થિરતા ગમે તે મિનિટે ધડાકાભેર સક્રિય થઈ શકે છે અને લોકલ થંડરસ્ટોર્મ એટલે કે સ્થાનિક તોફાન વિકસાવી શકે છે, જેને પગલે ડીસા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આગામી થોડા જ કલાકોમાં વીજળીના કડાકા ભડાકા સાથે પ્રી મોન્સૂન વરસાદ તૂટી પડવાની પૂરેપૂરી સંભાવના છે. કહી શકાય કે દિવસભરની અસહ્ય ગરમી અને રાત્રે 48%એ પહોંચેલો ભેજ હવે ડીસાના આકાશમાં મોટો ધડાકો કરવા જઈ રહ્યો છે. રાત્રિના 9 વાગ્યાની સ્થિતિએ વાતાવરણ તદ્દન તોફાની બની ચૂક્યું હોવાથી આગામી કલાકોમાં અચાનક તૂટી પડનારા સંભવિત વાવાઝોડા અને ભારે વરસાદી ઝાપટાને ધ્યાનમાં રાખીને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવે છે. વાવ અને થરાદના સરહદી પંથકમાં આખા દિવસના અસહ્ય બફારા અને ગરમી બાદ શનિવારે મોડી સાંજે અચાનક વાતાવરણમાં મોટો પલટો આવ્યો હતો અને મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં સમગ્ર પંથકમાં લાંબા સમય પછી એકાએક ઠંડક પ્રસરી ગઈ હતી. સરહદી વિસ્તાર ગણાતા વાવ અને થરાદ પંથકમાં શનિવારની મોડી સાંજે અચાનક આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને સુસવાટા મારતા પવન સાથે વરસાદના શ્રી ગણેશ થયા હતા. થરાદ, ભાચર તેમજ પ્રખ્યાત યાત્રાધામ ઢીમા સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો હતો અને પંથકમાં વરસાદ પડતા જ સ્થાનિક લોકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળી હતી. લાંબા સમયના બફારા પછી વાતાવરણમાં ઠંડક પ્રસરતા સામાન્ય નાગરિકોમાં તો આનંદની હેલી જોવા મળી હતી, પરંતુ આ કમોસમી વરસાદને કારણે જગતના તાત એટલે કે ખેડૂતો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે. આ વરસાદના આગમનથી ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવો માહોલ સર્જાયો છે, કારણ કે જે ખેડૂતોએ પોતાના ખેતરોમાં પાકની કાપણી કરીને તૈયાર રાખ્યો હતો, તે પાક અચાનક આવેલા વરસાદના પાણીમાં પલળી જતા મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખેતરોમાં કાપણી કરેલો તૈયાર પાક બગડી જવાની ચિંતામાં ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે, જ્યારે બીજી તરફ કાળજાળ ગરમીથી તોબા પોકારી ઉઠેલા આમ જનતા માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. વાવ અને થરાદ પંથકમાં મોડી સાંજે કમોસમી વરસાદનો આગમન થતાં એક તરફ સામાન્ય નાગરિકોને ગરમીથી મોટી રાહત મળી છે, તો બીજી તરફ ખેતરોમાં કાપણી કરેલો પાક પલળી જતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ગરીબોના હક પર અનાજ માફિયાની ત્રાપ.
ભાભરના અસાણા ગામે સસ્તા અનાજના સંચાલકની લૂંટફાટનો વિડીયો વાયરલ. પોલ ખુલતા ભ્રષ્ટ સંચાલક રફુ ચક્કર. બીકે ન્યૂઝ ચેનલની ટીમ પહોંચતા જ મીડિયાના તીખા સવાલોથી ભાગ્યો દુકાનદાર. બનાસકાંઠામાં રીનીટ પરીક્ષા સંપન્ન. 12 કેન્દ્રો પર 4867 વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં આપી કસોટી. ચુસ્ત સુરક્ષા વચ્ચે તંત્રનું સચોટ આયોજન. ગેરરીતિમુક્ત વાતાવરણમાં પરીક્ષા પૂર્ણ થતા પિતૃત્વના સમર્પણની અજોડ મિસાલ. ધાનેરાના વિષ્ણુભાઈએ સંતાનોના ભવિષ્ય માટે આખી જિંદગી એકલા હાથે વિતાવી દીધી. ફાધર્સ ડે પર પ્રેરણાદાયી સંઘર્ષ ગાથા. પત્નીના અવસાન બાદ 4 માસૂમ બાળકોના ઉછેર કાજે બીજા લગ્ન ન કર્યા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 419. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. નવરચિત વાવ થરાદ જિલ્લાના ભાભર તાલુકાના અસાણા ગામે સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા ગરીબ ગ્રાહકોને સરકાર તરફથી મળતો અનાજનો પૂરતો જથ્થો ન આપીને ખુલ્લેઆમ મનમાની ચલાવવામાં આવતી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને રાહત દરે અનાજ મળી રહે તે માટે સસ્તા અનાજની દુકાનો ચલાવવામાં આવે છે. પરંતુ ભાભરના અસાણા ગામે સંચાલક પોતાની મનમાની ચલાવી રેશન કાર્ડ ધારકોના હક પર ત્રાપ મારી રહ્યો છે. અસાણા ગામે રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજનો પૂરો જથ્થો આપવામાં આવતો નથી, જેને કારણે સ્થાનિક કાર્ડ ધારકોમાં લાંબા સમયથી ભારે રોષ જોવા મળી રહ્યો હતો. આ દરમિયાન ગામના જ એક જાગૃત રેશન કાર્ડ ધારક યુવાને સંચાલકની આ લૂંટફાટ અને મનમાનીનો જીવંત વિડીયો કેમેરામાં કેદ કરી લીધો હતો અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતા સમગ્ર પંથકના સરકારી તંત્રમાં મોટો હડકંપ મચી ગયો છે. વાયરલ થયેલા આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સંચાલક ગ્રાહકો સાથે કેવી દાદાગીરી કરી રહ્યો છે અને નિયમ મુજબ મળવાપાત્ર 20 કિલો અનાજના જથ્થા સામે સીધો જ 5 કિલોનો મોટો કાપ મૂકીને ગ્રાહકોને માત્ર 15 કિલો અનાજ પધરાવી રહ્યો છે. આ ગંભીર બાબતે જાગૃત યુવાને વિડીયોના માધ્યમથી ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવાની અને કડક પગલાં ભરવાની માંગ કરી છે. આ સમગ્ર ઘટનાની વાસ્તવિકતા જાણવા માટે જ્યારે અમારી બીકે ન્યૂઝની ટીમ ગ્રાહકોના અવાજ સાથે અસાણા ગામે સસ્તા અનાજની દુકાને રૂબરૂ પહોંચી હતી, ત્યારે વટાણા વેરાઈ જવાની બીકે સંચાલક વહેલી તકે પોતાની દુકાન બંધ કરીને ત્યાંથી રફુ ચક્કર ખાઈ ગયો હતો અને મીડિયાના તીખા સવાલોના જવાબ આપવાનું સાવ ટાળી દીધું હતું. એક તરફ રાજ્ય સરકાર ગરીબોને પૂરતું અનાજ આપવાના દાવા કરે છે અને બીજી તરફ આવા અનાજ માફિયાઓ ગરીબોના મોંમાંથી કોળીઓ છીનવી કાળા બજાર કરી રહ્યા છે, ત્યારે હવે જોવાનું એ રહે છે કે પુરવઠા વિભાગ આવા ભ્રષ્ટ સંચાલક સામે લાલ આંખ ત્યારે કરે છે. લેવા આવીએ ને અમને ઓછું જ આપે, 20 કિલો આવે એવું 10 કિલો આપે, પણ મેં મામલતદારનું કીધું ને એટલે 5 કિલો વધારી અને 15 કિલો આપ્યું. ગઈકાલે હું લેવા આવ્યો ને એટલે 15 કિલો આપ્યું, એટલે પાછું હું આવી અને કીધું કે 5 કિલો ક્યાં ગયું? તેણે કહ્યું 15 કિલો આવશે, લઈ જાવ હોય તો લઈ જા, ન કે કાંઈ નહીં. મેં બનાવ્યો વિડીયો. એટલે વિડીયો બનાવવાનું કારણ એમ હતું કે દર વખતે આમ કરે છે, આખા ગામને આમ 5-5 કિલો ખાઈ જાય તો અચા થાય, કાળો કારોબાર કરે છે. કેટલા સમયથી આ તો મૂલ ખાસા સમયથી આવે ને તારનો જ. સરકાર પાસે શું આશા? સરકાર પાછળ એટલી આશા છે કે આવો માણસો ગમે ગામમાં, અમારે ગામની વાત નહીં, ટોટલ ગામની વાત છે, સરકારે આવા માણસોને કોઈ પગલું ભરે એટલી અમારી આશા છે.
અસાણા ગામે સસ્તા અનાજના સંચાલકની લૂંટફાટનો વીડિયો વાયરલ થયા બાદ ગરીબ જનતામાં વહીવટીતંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે ત્યારે સરકારે આવા તત્વો સામે તાત્કાલિક કડક તપાસ હાથ ધરી ગરીબોને તેમનો પૂરો હક અપાવવો જોઈએ. બનાસકાંઠા જિલ્લાના થરા ખાતે નગરપાલિકા દ્વારા ₹8 કરોડના ખર્ચે નવનિર્માણ પામેલા ઐતિહાસિક જાગોસર તળાવ અને મહારાણી નાયકા દેવી ઉદ્યાનનું રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીના વરદ હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. થરા નગરપાલિકા દ્વારા પ્રજાહિતમાં તૈયાર કરાયેલા આ અદ્ભુત પ્રવાસન સ્થળનું લોકાર્પણ ડીસાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે રિબિન કાપીને વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. વર્ષ 2023-24 અને 2025-26માં સરકાર દ્વારા ફાળવવામાં આવેલી આશરે ₹8 કરોડની માતબ્બર ગ્રાન્ટના સદુપયોગથી આજે થરા શહેરની ભૌગોલિક કાયાપલટ થઈ ગઈ છે અને આ નવનિર્મિત જાગોસર તળાવ હવે સમગ્ર પંથકમાં મિની કાંકરિયા તરીકે ઓળખાવા લાગ્યું છે. લોકાર્પણ પ્રસંગે આયોજિત જાહેર સભાને સંબોધતા મંત્રી પ્રવીણભાઈ માળીએ થરાના નિકાસને વધુ વેગ આપવાની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે જો આગામી સમયમાં યોગ્ય જગ્યા ઉપલબ્ધ બનશે તો અહીં એક ભવ્ય ઓક્સિજન પાર્ક પણ બનાવી આપવામાં આવશે. આ સાથે જ બાળકો માટે અત્યાધુનિક ચિલ્ડ્રન પાર્ક અને વાહનો માટે સુવ્યવસ્થિત પાર્કિંગની સુવિધા ઊભી કરી આપવાની મંત્રીએ સ્થાનિક જનતાને મક્કમ બાંહેધરી આપી હતી અને થરાવાસીઓને સ્વચ્છ ભારત અભિયાનનો સંકલ્પ લેવડાવ્યો હતો. આ નવવિકસિત તળાવ પરિસરમાં બાળકોના મનોરંજન માટે સુંદર હિંચકા, રમતગમતના સાધનો, વિવિધ આકર્ષક સ્ટેચ્યુ અને રમણીય બાગ બગીચાઓ બનાવવામાં આવ્યા છે તેમજ સમગ્ર વિસ્તારની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા અને મનોરંજન માટે આધુનિક સાઉન્ડ સિસ્ટમ ગોઠવવામાં આવી છે. લોકાર્પણની રાત્રે રંગબેરંગી લાઇટોના રોશનીથી ઝળહળતા તળાવનો અદ્ભુત નજારો માણવા માટે સમગ્ર પંથકમાંથી હજારોની મેદની ઉમટી પડી હતી, જેમાં તળાવની મધ્યમાં સ્થાપિત કરવામાં આવેલી ભગવાન શિવની ભવ્ય પ્રતિમા સૌ કોઈના માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ અને લોક ડાયરાનું પણ આયોજન કરાયું હતું, જેમાં ગુજરાતના પ્રખ્યાત લોક સાહિત્યકાર શ્રી દીપકભાઈ જોશીએ જાગોસર તળાવનો ગૌરવશાળી ઇતિહાસ રજૂ કરીને ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. હવે આગામી દિવસોમાં આ સ્થળ ઉત્તમ પ્રવાસન ધામ તરીકે ઉભરી આવશે. સાહેબ, શું કહેશો, જે પ્રકારે આજે નગરપાલિકા દ્વારા થરા નગરપાલિકા દ્વારા અહીંયા જાગોસર તળાવનું આપને હાથે લોકાર્પણ થઈ રહ્યું છે, આપ શું કહેશો? થરા નગરપાલિકા દ્વારા આગવી ઓળખમાં જાગોસર તળાવ અને સાથે સાથે મહારાણી નાયકા દેવી ઉદ્યાન આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર નગરજનો માટે ઉત્તમ ફરવાનું સ્થળ બને, સાથે વોટર કન્ઝર્વેશનનું પણ કામ થાય. તે નિમિત્તે તે ઉદ્દેશથી અહીંના શિક્ષણ મંત્રી અને કીર્તિસિંહજીના અથાગ પ્રયત્નથી અને નગરપાલિકા દ્વારા આજે આ વિસ્તાર માટે એક અનોખું અને જેને રમણીય કહી શકાય અને ખૂબ સારું કાંકરિયાથી પણ ઘણું સારું બનાવ્યું છે એવું આ તળાવના લોકાર્પણ પ્રસંગે આવવાનું થયું છે. હું નગરપાલિકાની ટીમને ખૂબ અભિનંદન આપું છું કે જેમને આ જહેમત ઉઠાવી અને સારા વિચાર સાથે સારા એક નગરજનોને ભેટ આપી છે. સર, અહીંયા પર્યાવરણ મંત્રી આપશો, અહીંયા શું ભેટ આપશો? થરા નગરપાલિકાને આવનારા સમયની અંદર ઓક્સિજન પાર્ક બની રહ્યું, એમની જગ્યાની જેવી ઉપલબ્ધિ હશે તો તેને એક ઓક્સિજન પાર્ક પણ આપવામાં આવશે. સાથે સાથે બાળકોના સિવિક સેન્સ માટે એટલે ચિલ્ડ્રન પાર્ક એટલે ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક બને અને એનું સિવિક સેન્સ આવે એના માટેની પણ નગરપાલિકાની દરખાસ્તના આધારે એમને પણ આ પાર્ક આપો. આમ થરાના ઐતિહાસિક જાગોસર તળાવ અને મહારાણી નાયકા દેવી ઉદ્યાનના લોકાર્પણથી સ્થાનિક નાગરિકોને મનોરંજન માટે એક ઉત્તમ નજરાણું મળ્યું છે અને મંત્રીશ્રીની નવી જાહેરાતોથી આગામી સમયમાં થરા શહેરના વિકાસને એક નવી અને મજબૂત દિશા મળશે. વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય વેપારી મથક ગણાતું ભાભર શહેર હવે આગામી સમયમાં અત્યાધુનિક સીસીટીવી કેમેરાની ત્રીજી આંખથી સજ્જ બનશે, જેની સાથે નગરજનો માટે દિવસભર પવિત્ર અને ભક્તિમય માહોલ બનાવવા શહેરમાં ડિજિટલ સ્પીકરની અનોખી સુવિધા પણ ઉપલબ્ધ કરાશે. ભાભર શહેરને વધુ સુરક્ષિત, સ્માર્ટ અને લોક સુવિધાભર બનાવવા માટે સ્થાનિક નગરપાલિકા દ્વારા લોકભાગીદારીના અનોખા સહયોગથી એક મોટું અને પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે.
સમગ્ર ભાભર શહેરના તમામ મુખ્ય ચોક, બજારો અને પ્રવેશદ્વારો સહિત 50થી વધુ સંવેદનશીલ સ્થળોએ હાઈ ડેફિનેશન સીસીટીવી કેમેરા લગાવવાની સત્તાવાર જાહેરાત કર્યા બાદ હવે ગ્રાઉન્ડ લેવલ પર તેની કામગીરી પણ ખૂબ જ ઝડપથી શરૂ કરી દેવામાં આવી છે. શહેરમાં અવારનવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાના કાયમી નિયમન, વેપારીઓની સલામતી અને ગુનાખોરીની પ્રવૃત્તિઓ પર કડક અંકુશ લાવવા માટે પાલિકા દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાયો છે. ભાભર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ અમૃત માળી અને તેમની ઉત્સાહી ટીમ દ્વારા વેપારી મંડળો અને સ્થાનિક લોકોના સહકારથી આ સુરક્ષા અભિયાન શરૂ કરાવાતા સમગ્ર ભાભરના નાગરિકોમાં ભારે આનંદની લાગણી છવાઈ ગઈ છે. સ્થાનિક લોકો અને વેપારીઓનું સ્પષ્ટપણે કહેવું છે કે હવે નગરપાલિકાની આ ત્રીજી આંખની નજર ગોઠવાઈ જવાથી ભાભર શહેરની આખી રોનક બદલાઈ જશે અને રાત્રિના સમયે ચોરી કે લૂંટફાટનો અંજામ આપતા ગુનેગારો તેમજ આવારા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ જશે. ભાભર નગરની અંદર વર્ષો જૂની એક જરૂરિયાત હતી કે ભાભર એક સીસીટીવીથી સજ્જ બને. તો નગરજનોની માગણી હતી અને દાતાશ્રીઓને, શ્રેષ્ઠ દાતાશ્રીઓને મેં વાત કરી કે અમારે ભાભરમાં સીસીટીવી લગાવવા છે. તો 100% જન ભાગીદારી અને દાતાશ્રીઓના સહયોગથી ભાભર નગરની અંદર સીસીટીવી લગાવવાનું કામ ચાલુ કરી નાખ્યું છે. આવનારા એક જ મહિનાની અંદર આખું ભાભર સીસીટીવીથી સજ્જ બનશે. ગામડાઓથી, બાર ગામથી જે વેપારીઓ આવતા હોય, ખરીદી કરવા માટે આવતા હોય, માતાઓ, બેન દીકરીઓ, કોઈ ભાઈઓ આવતા હોય, તો આખું નગરની અંદર એ પોતાની જાતને સલામત અનુભવે. આપણું નગરની અંદર ગુનાખોરીનું પ્રમાણ ઘટે, સમૃદ્ધ નગર બને, એ પ્રયાસથી સીસીટીવીનું કામ ચાલુ થઈ ગયું છે અને આવતા મહિને આનું લોકાર્પણ થશે. નગરજનોની એક રજૂઆત હતી કે ભાભરની અંદર અમારે રોજ સવાર સાંજ માતાજીની રામ આરતી હોય, રામધૂન હોય. તો ધર્મની નગરી છે, તો ધર્મનગરીની અંદર એ જ દાતાશ્રીઓના પ્રયત્નથી ભાભરના તમામ વિસ્તારોમાં એક સ્પીકર એટલે કે માઇકની વ્યવસ્થા થશે. રોજ સવાર સાંજ એમાં સ્તુતિ, માતાજીની આરતી હોય કે એ બધું થશે. અને કોઈ એવી આપાતકાલીન છે કે કોઈ જરૂરી સૂચના છે, એ સૂચના પણ એક જ જગ્યાએ બેસી અને આખા નગરની અંદર એક જ સાથે સંભળાય અને નગરજનોને ઉપયોગી થાય એવી સેવાઓ કરવા માટેનો પણ પ્રયત્ન કર્યો છે અને એ કામ ચાલુ છે. આવનારા સમયની અંદર ભાભર નગર એક સમૃદ્ધ નગર બને, એક સંસ્કારી નગરી છે, એક ધર્મની નગરી છે. તો આ નગર એક સ્માર્ટ નગર બને એવું મારા નગરપાલિકાના તમામ સભ્યો, એનો સંગઠન અને આખા નગરજનોના સહયોગથી અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને અમને વિશ્વાસ છે કે અમે એમાં સફળ થશું. ભાભર પાલિકા દ્વારા માત્ર સીસીટીવી કેમેરા જ નહીં પરંતુ શહેરના અલગ અલગ જાહેર માર્ગો અને ચોક પર હાઈ ક્વોલિટી સ્પીકર લગાવવાની પણ તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આ સ્પીકર સિસ્ટમ દ્વારા વહેલી સવારે પવિત્ર હનુમાન ચાલીસા, ભગવાનની મધુર ધૂન તેમજ સાંજના સમયે આરતી વગાડીને આખા શહેરના વાતાવરણને એકદમ ધાર્મિક અને ભક્તિમય બનાવવામાં આવશે, જેને લઈને લોકોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે. હાલ જે ભાભર નગરપાલિકાની અંદર નવનિયુક્ત પ્રમુખ શ્રી અમૃતભાઈ માળી સાહેબે આવતીકાલે જ જસ્ટ સીસીટીવીનું ખાતમુહૂર્ત કરેલું છે અને સમગ્ર ભાભરની અંદર ચારે બાજુ કેમેરા નાખશે એટલે ભાભરની જનતાને આનંદદાયક રીતે ફરી શકશે. કોઈ પણ જાતનો કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને આવા ક્રાઇમ રેટની ઘટનાઓથી બચશે. ખાસ કરીને સોની બજારના વેપારીઓ, આ સોની બજાર છે, આપની જે માંગણી છે એ સંતોષાય છે? હા, અમારી વર્ષો જૂની માંગણી હતી કે સોની બજારમાં કે આ બધી જગ્યાઓ સીસીટીવી કેમેરા, ગ્રામની અંદર માંગણી હતી કે આ કેમેરાઓ જો નખાય તો ક્રાઇમ રેટ ઘટે. પણ એવું આપણે પ્રમુખશ્રી આવી અને તાત્કાલિક એમને કાલે ખાતમુહૂર્તે કર્યું છે અને સીસીટીવી કેમેરા નાખવાની પણ એમને કહી દીધું છે અને કાલ મુહૂર્તે કરીને ગયા છે. બરોબર, એટલે સીસીટીવી નખાવવાથી ક્રાઇમ રેટ ઓછો થશે અને અમારી સંતોષ માંગણી પૂરી થઈ ગઈ છે. આજે ભાભર નગરની અંદર ભારતીય જનતા પાર્ટીની 24 સીટો આવેલી છે. એથી આજે લોકોની અંદર ખુશનુમાનું વાતાવરણ છે કે 24 સીટો આવવાથી લોકોની અંદર જે અટકેલા કામો છે કે આજે સીસીટીવી છે, કે રેલવે સ્ટોપેજનો જે પ્રશ્ન હતો કે રેલવે સ્ટોપેજ સુધી આજે રોડની લાઇટો નથી અને અન્ય જે ક્રાઇમના જે બનાવો બની રહ્યા હતા એ બાબતે પણ આજે નગરની જનતાની અંદર ખુશીનો માહોલ છે કે આજે અમૃતભાઈ જે પ્રમુખ આવેલા છે અને એ લોકોના કામ કરી રહ્યા છે. આજે નગર દરેક સમાજે એમનું સન્માન કર્યું છે. એથી અમૃતભાઈ પણ ખુશ છે અને જનતા પણ અમૃતભાઈના આવવાથી ખુશ છે. અને એથી કે બીજું કે આજે જે વર્ષો જૂની માંગ હતી સોની બજારની, સોની બજાર એટલે કે નગરનો આજે બિલકુલ વજનવાળો એરિયા ગણાય છે અને ત્યાંથી બિલકુલ બાળકોને જવા આવવા માટેનો મુખ્ય માર્ગ છે સોની બજારમાંથી બાળકોને સ્કૂલે જવા. અને અહીંયા આગળ જો સીસીટીવી લાગશે તો 100% સારા કામ થશે અને ક્રાઇમ પણ રોકી શકાશે અને બિલકુલ પોલીસને પણ આની અંદરથી સપોર્ટ રહેશે અને પોલીસના પણ અમે આભારી છીએ અને નગરપાલિકા પણ અમે આભારી છીએ સોની બજાર તરફથી.
શહેરના મુખ્ય 3 રસ્તા અને 4 રસ્તા ચોક સહિતના તમામ 50થી વધુ પોઇન્ટ્સ પર હવે 24 કલાક તંત્રની બાજ નજર ગોઠવાઈ જશે, જે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને પણ મોટી મદદ કરશે. સુરક્ષાની સાથે સાથે લોકોની ધાર્મિક આસ્થાનો આવો અદ્ભુત સમન્વય કરીને ભાભર નગરપાલિકા પોતાના શહેરને સ્માર્ટ સિટી તરફ આગળ ધપાવી રહી છે. વહેલી સવારે જ્યારે દુકાનો ખુલશે ત્યારે હનુમાન ચાલીસાના પવિત્ર મંત્રોચ્ચારથી વેપારીઓ અને ગ્રાહકોનો આખો દિવસ ખૂબ જ સારો અને ઉર્જાવાન જશે તેવો ભરોસો સ્થાનિક ધંધાદારીઓ વ્યક્ત કરી રહ્યા છે અને નગરપાલિકાના આ સ્માર્ટ આયોજનને ભાભરની જનતા એક સૂરે બિરદાવી રહી છે. કાર્ય કરી રહ્યા છે અને આવા નવા કાર્ય બીજા બી કરતા રહે એવી અમારા નગરજનોની અપેક્ષાઓ છે. આજે સીસી કેમેરાનો જે કર્યું છે ખરેખર વખાણવા લાયક છે અને એના પર સ્પીકર મૂકશે, સવારમાં ભજન સાંભળવા મળશે અને લોકોને બધી માહિતી મળશે. કંઈ બી હોનારતની હશે, વરસાદની હશે, આવું ચર્ચાઈ રહી છે, વાત સંભળાઈ રહી છે કે આવું સ્પીકરમાં મળશે તો બહુ સરસ ઉમદા કાર્ય છે આ. એના માટે અમે બહુ ખુશ છીએ. સીસી કેમેરાથી લોકોને જાનમાલની થોડીક ચોરીની ને એને સેફટી રહેશે અને કોઈ એક્સિડન્ટ બીજું થતું હશે, કોઈ જૂઠું કોઈ હશે તો એ પકડાશે એનાથી. એ બહુ સરસ કાર્ય છે. ખૂબ સરસ પ્રયત્ન છે નગરપાલિકા દ્વારા, નવા ચૂંટાયેલા પ્રમુખ અને સમગ્ર ટીમ દ્વારા, સાથે સંગઠન ટીમ અને ભાભરના અમારા સર્વ નેતાઓ એમના દ્વારા જે કંઈ સારો પ્રયત્ન થયો. વર્ષોથી લોકોની માગણી હતી કે ભાભરને સીસીટીવી સજ્જ કરવામાં આવે, જેથી લોકો નિર્ભયપણે રાત્રે અને દિવસે પોતાના કામ ધંધા રોજગાર ઉપર આવી શકે અને કામ કરી શકે. જે માગણીને ઘણા સમય પછી ભાભર નગરપાલિકા દ્વારા પૂરી કરવામાં આવી છે, જે ખૂબ સરાહનીય કામગીરી છે. ખાલી સીસીટીવી સર્વેલન્સ એટલા પૂરતું જ નથી કે એ ઓબ્ઝર્વેશન રાખી શકાય, એના સિવાયના મલ્ટીપર્પઝ ઉપયોગો છે એના. જેમ કે કોઈ પણ ઇમરજન્સીમાં નગરપાલિકા અને પોલીસ સ્ટેશન અપડેટ રહી શકે, નાના મોટો ક્રાઇમ લોકો કરતાં ડરે સીસીટીવી લાગેલો હોય તો. એના સિવાય રોડ રસ્તાનું ખૂબ સરસ આયોજન થઈ રહ્યું છે. ચારે બાજુ સરસ રસ્તા બની રહ્યા છે, જ્યાં જ્યાં જરૂર છે લોકોના ઘર સુધી રસ્તા પહોંચી રહ્યા છે. એના સિવાય આઇકોનિક રોડનું આયોજન થઈ રહ્યું છે, જે બહુ સારું છે. ભાભરને મોડેલ શહેર બનાવવા તરફ નગરપાલિકા જઈ રહી છે, જેનો તમામ ભાભર નગરજનોને અને આજુબાજુની વેપારી જનતાને ખૂબ જ આનંદ છે અને સમગ્ર જનતા તમામ નગરપાલિકા પ્રતિનિધિઓ અને સરકારની સાથે છે. સીસી કેમેરા તો આજના સમય માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે આ એક એવી ટેકનોલોજી છે કે આપણે મનુષ્ય તરીકે તો આપણે ક્યાંક આડાવડી આપણે આંખ બી મીચાઈ જાય કે આપણે નજર ના હોય, પણ સીસી કેમેરા 24 કલાક સતત નજર રાખતા હોઈએ. માટે ભાભરના દરેક મહત્વના સ્થળોએ સીસી કેમેરા લગાવવાનું ચાલુ થઈ ગયું છે. આ એક ખૂબ જ સરસ બાબત છે અને આ માટે પ્રમુખશ્રીને તથા તેમની નગરપાલિકાની સમગ્ર ટીમને ખૂબ જ અભિનંદનના અધિકારી છે તેઓ. અને બીજા પણ ગટર લાઈન છે, કચરાની સમસ્યા છે, મીઠા પાણીના પીવાની પાણી માટેની સમસ્યા છે, આ બધાનું તાત્કાલિક એ લોકો ઉકેલ લાવવા માટેના પ્રયત્નો ઝડપી કર્યા છે. અને આ નવી ટીમ તથા પ્રમુખશ્રી સતત કાર્યરત રહીને ભાભરની જનતાની સુખાકારી માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે. તો પ્રમુખશ્રીને તથા તેમની સમગ્ર ટીમને, પદાધિકારીઓને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. આમ લોકભાગીદારી અને નગરપાલિકાના સંયુક્ત પ્રયાસોથી ભાભર શહેર હવે સીસીટીવી કેમેરાથી સંપૂર્ણ સજ્જ થવાની સાથે સાથે હનુમાન ચાલીસા અને આરતીના સુમધુર સૂરથી ભક્તિમય બનવા જઈ રહ્યું છે, જે અંતર્ગત નગરપાલિકાની આ સ્માર્ટ અને પ્રજાલક્ષી કામગીરીને ભાભર પંથકના તમામ નાગરિકો અત્યારે મુક્ત કંઠે આવકારી રહ્યા છે. ડીસા તાલુકાના સદરપુર ગામે આવેલા પવિત્ર સદગુરુ કબીર આશ્રમ ખાતે 12 ગામ રોહિત પરિવાર શિક્ષણ સેવા સમિતિ દ્વારા એક ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણ ક્ષેત્રે જળહળતી સફળતા મેળવનાર તેજસ્વી તારલાઓને વિશેષ રૂપે સન્માનિત કરવામાં આવ્યા હતા. સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને વિદ્યાર્થીઓ ઉચ્ચ શિખરો સર કરે તેવા ઉમદા હેતુ સાથે યોજાયેલા આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં ધોરણ 12ની પરીક્ષામાં 92 જેવા માતબ્બર માર્ક્સ મેળવીને સમાજનું ગૌરવ વધારનાર વિદ્યાર્થી તુષારભાઈ પરમારને મંચ પર ચાંદીનો સિક્કો આપીને વિશેષ રૂપે નવાજવામાં આવ્યા હતા.
આ ઉપરાંત શાળા કોલેજોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા અન્ય પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ટ્રોફી અને આગળના અભ્યાસ માટે ઉપયોગી ચોપડાઓ આપીને તેમનું મનોબળ અને ઉત્સાહ બમણો કરવામાં આવ્યો હતો. આ ભવ્ય સન્માન સમારોહમાં સદરપુર કબીર આશ્રમની સાધ્વી નંદાબેન તેમજ રાજસ્થાનથી પધારેલા પૂજ્ય શ્રી ત્રિલોકનાથજીના પવિત્ર આશીર્વચન ઉપસ્થિત સૌ કોઈને પ્રાપ્ત થયા હતા, જેમણે બાળકોને જીવનમાં સંસ્કાર સાથે શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રવિધામ ગુજરાતના પ્રમુખ વિનોદભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અગ્રણીઓ મોહનભાઈ પી રાજ, મોહનભાઈ નવસર્જન, સરપંચ ઠાકુર ધૂમજીજી, નાનજીભાઈ પરમાર અને સુરેશચંદ્ર ઈશ્વરલાલ સતવારિયા સહિતના સામાજિક આગેવાનોએ હાજરી આપીને વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા. આ આખી શૈક્ષણિક પ્રવૃત્તિને સફળ બનાવવા માટે દાતાશ્રીઓનો પણ અમૂલ્ય સહયોગ સાંપડ્યો હતો, જેમાં રમેશભાઈ રત્નાભાઈ તરફથી ચોપડા, લુણપુરના સંત મણિબેન તરફથી ચાંદીના સિક્કા, શંકરરામ લુણપુર તરફથી ટ્રોફી અને જયંતિભાઈ પાનાભાઈ છત્રારિયા તરફથી તમામ બાળકોને પેનની સુંદર ભેટ આપવામાં આવી હતી. વહેલી સવારથી જ આશ્રમના પવિત્ર વાતાવરણમાં વાલીઓ અને બાળકોની ભારે ઉપસ્થિતિ વચ્ચે સમિતિના સભ્યો દ્વારા તમામ મહેમાનો અને દાતાઓનું શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાળકો દેશનું ભવિષ્ય બને તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સદરપુર ખાતે બાળગામ રોહિત પરિવાર શિક્ષણ સેવા સમિતિ દ્વારા આયોજિત આ સરાહનીય કાર્યક્રમથી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે એક નવો અને અનોખો ઉત્સાહ જોવા મળ્યો છે, જે આગામી સમયમાં સમાજને પ્રગતિના પંથે લઈ જવામાં મોટો ભાગ ભજવશે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર સહિત જિલ્લાના વિવિધ કેન્દ્રો પર આજે રી-નીટ 2026 પરીક્ષા ભારે સુરક્ષા અને સુવ્યવસ્થિત આયોજન વચ્ચે સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી, જેમાં કુલ 4867 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પરીક્ષા આપી હતી. મેડિકલ શિક્ષણમાં અત્યંત મહત્વપૂર્ણ ગણાતી આ પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કડક અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર જિલ્લામાં પાલનપુરના 9, ડીસાના 2 અને દાંતીવાડાના 1 મળીને કુલ 12 જેટલા પરીક્ષા કેન્દ્રો વહીવટીતંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યા હતા, જ્યાં વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ અને વાલીઓની ભારે ભીડ જોવા મળી હતી. આ મહત્વની પરીક્ષાના સુચારુ સંચાલન અને દેખરેખ માટે દરેક કેન્દ્ર પર વર્ગ 1 અને વર્ગ 2 કક્ષાના જવાબદાર અધિકારીઓની ખાસ નિમણૂક કરવામાં આવી હતી. આ ઉપરાંત પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે 3 થી 4 પરીક્ષા કેન્દ્રોના ક્લસ્ટર બનાવીને તેના પર સીધી નજર રાખવા માટે નાયબ કલેક્ટર કક્ષાના સિનિયર અધિકારીઓને ક્લસ્ટર નોડલ અધિકારી તરીકેની મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTAની કડક માર્ગદર્શિકા અનુસાર તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા શરૂ થવાના 2 કલાક અગાઉ જ કેન્દ્ર પર હાજર થઈ જવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. પરીક્ષા હોલમાં પ્રવેશ આપતા પહેલા દરેક વિદ્યાર્થીનું અત્યાધુનિક મેટલ ડિટેક્ટર દ્વારા સઘન સ્કેનિંગ કરવામાં આવ્યું હતું અને સંપૂર્ણ મેન્યુઅલ ફ્રિસ્કિંગ એટલે કે શારીરિક તપાસ કર્યા બાદ જ ડિજિટલ હોલ ટિકિટ સાથે પ્રવેશની મંજૂરી અપાઈ હતી. પરીક્ષા કેન્દ્રોની આસપાસ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લોકલ પોલીસ તંત્ર પણ રવિવારની રજા હોવા છતાં ખડે પગે સતર્ક રહ્યું હતું. કેન્દ્રોના દરેક ક્લાસરૂમમાં CCTV કેમેરા દ્વારા લાઇવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું, જેને કારણે સમગ્ર પ્રક્રિયા દરમિયાન ક્યાંય પણ કોઈ અનિચ્છનીય ઘટના કે ચોરીની ગેરરીતિ સામે આવી ન હતી. જિલ્લા વહીવટીતંત્ર, શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગના ઉત્કૃષ્ટ અને સંકલિત પ્રયાસોને લીધે આ આખી પરીક્ષા ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. બનાસકાંઠા જિલ્લાના 12 કેન્દ્રો પર લેવાયેલી આ રી-નીટ 2026 પરીક્ષા કોઈપણ વિવાદ વિના સુવ્યવસ્થિત રીતે સંપન્ન થતા છેલ્લા કેટલાય સમયથી ચિંતામાં મુકાયેલા હજારો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ આખરે પરીક્ષા હોલની બહાર નીકળીને મોટો હાશકારો અનુભવ્યો હતો. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું પિતૃત્વના સમર્પણની અજોડ મિસાલ ધાનેરાના વિષ્ણુભાઈએ સંતાનોના ભવિષ્ય માટે આખી જિંદગી એકલા હાથે વિતાવી દીધી. ફાધર્સ ડે પર પ્રેરણાદાયી સંઘર્ષ ગાથા. પત્નીના અવસાન બાદ 4 માસૂમ બાળકોના ઉછેર કાજે બીજા લગ્ન ન કર્યા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસ્સા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. દર વર્ષે ઉજવાતા ફાધર્સ ડે નિમિત્તે આજે આપણે ધાનેરાના એક એવા પિતાની સંઘર્ષગાથા જાણીશું જેમણે પોતાના સંતાનોના ઉછેરમાં કોઈ તકલીફ ના પડે તે માટે માત્ર 36 વર્ષની નાની ઉંમરે પત્નીનું અવસાન થવા છતાં આખી જિંદગી એકલા હાથે વિતાવી દીધી હતી. પિતૃત્વ એ દરેક સુખી પરિવારનો મજબૂત પાયો છે અને પિતાના ત્યાગ, પ્રેમ તેમજ માર્ગદર્શનનું સન્માન કરવા માટે દર વર્ષે ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ધાનેરાના જાણીતા પૂર્વ શિક્ષક વિષ્ણુભાઈ ત્રિવેદીની જીવનની વાર્તા આજે દરેક પિતા માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે. 15 મે 1953ના રોજ જન્મેલા અને હાલ 73 વર્ષની ઉંમર ધરાવતા વિષ્ણુભાઈ ત્રિવેદીને આજે પણ લોકો ખૂબ જ આદરપૂર્વક ગુરુજી કહીને બોલાવે છે, કારણ કે તેમણે વર્ષો સુધી શિક્ષણ જગતમાં પોતાની ઉત્કૃષ્ટ સેવાઓ આપી છે. વિષ્ણુભાઈના લગ્ન વર્ષ 1972માં થયા હતા અને લગ્ન જીવનના 18 વર્ષ પત્ની સાથે ખૂબ જ સુખપૂર્વક વિતાવ્યા બાદ અચાનક પત્નીનું ટૂંકી બીમારીના કારણે અવસાન થતાં તેમના જીવનમાં દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. પત્નીના અવસાન સમયે વિષ્ણુભાઈની ઉંમર માત્ર 36 વર્ષની હતી અને ઘરમાં 3 પુત્રો અને 1 પુત્રી એમ 4 નાના બાળકો હતા, જેમાં સૌથી નાનો દીકરો તો હજુ માત્ર 8 વર્ષનો જ હતો. આટલી નાની ઉંમર હોવા છતાં વિષ્ણુભાઈએ પોતાના તમામ વ્યક્તિગત સપનાઓ અને સુખ સુવિધાઓનો ત્યાગ કરીને બીજા લગ્ન ન કરવાનો એક ઐતિહાસિક અને મક્કમ નિર્ણય લીધો હતો. તેમના મનમાં સતત એક જ ચિંતા સતાવતી હતી કે જો તેઓ બીજા લગ્ન કરશે તો આવનારી નવી પત્ની તેમના માસૂમ બાળકોને સગી માતા જેવો પ્રેમ આપી શકશે કે કેમ, અને બાળકોનો ઉછેર બગડી જશે. બસ આ જ એક પવિત્ર વિચાર પર અડગ રહીને તેમણે પોતાની યુવાની સંતાનોના ભવિષ્ય પાછળ ખર્ચી નાખવાનું નક્કી કર્યું અને જાતે ઘરમાં રસોઈ બનાવી બાળકોને જમાડી શાળાએ મોકલતા અને પોતે પણ સમયસર શિક્ષક તરીકેની ફરજ પર જતા હતા. મારું જે જીવન છે એ ખૂબ જ સંઘર્ષમય રહ્યું છે, કારણ કે મારી 18 વર્ષની ઉંમરે મારા લગ્ન થયા હતા. મેં એસએસસી પણ અને પીટીસી કોલેજ પણ મારા લગ્ન પછી થયા. 18 વર્ષે મારા મેરેજ થયા અને એના પછી 18 વર્ષ સુધી અમે પતિ પત્ની બંને સાથે જીવન ગુજાર્યું. એકવાર ઓચિંતા એમને તાવ આવવાના કારણે બ્રેઇન હેમરેજ થયું, નસ ફાટી ગઈ મગજની અને એમનો અકાળે અવસાન થયું. હવે એ વખતે મારા 4 સંતાનો હતા. 2 સંતાનો 3જા ધોરણમાં ભણતા હતા અને એક સંતાન 6ઠામાં ભણતો હતો અને એક સંતાન 8માં ભણતો હતો. એ વખતે મારા ઉપર આબ તૂટી પડ્યો હતો. મને કોઈ દિશા સૂઝતી ન હતી. આ ગમમાં મેં 1 મહિનોનો સમય પસાર કર્યો, પણ પછી મેં બેસીને ચિંતન કર્યું કે ભાઈ હું આ રીતે જો ચિંતામાં રહીશ તો મારા જે આ બાળકોનું ભવિષ્યનું શું થશે. મારા નસીબમાં તો જે લખ્યું હતું એ બની ગયું બનવા કાળ. એટલે મેં નક્કી કર્યું કે ભાઈ આપણા નસીબમાં સુખ નથી, પણ જે કંઈ આ દુઃખ આવી પડ્યું છે એ દુઃખનો ભોગ મારા સંતાનો ન બને. પોતાની યુવાની અને સુખચેન માત્ર સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે ન્યોછાવર કરનાર વિષ્ણુભાઈ ત્રિવેદીએ એક આદર્શ પિતા તરીકેની પોતાની ફરજમાં 100% ખરા ઉતરીને બતાવ્યું છે. પિતા તરીકે તેમણે તમામ બાળકોને ઉચ્ચ સંસ્કારો અને શ્રેષ્ઠ શિક્ષણ આપવાની સાથે સાથે રહેવા માટે સુંદર મકાન અને તમામ સુવિધાઓ પણ પોતાના કષ્ટો વેઠીને ઊભી કરી આપી છે. જીવનસાથી વિનાનું આ એકલવાયુ જીવન જીવવું ખૂબ જ કઠિન હતું, પરંતુ બાળકોના ચહેરા પરનું સ્મિત જોઈને વિષ્ણુભાઈ પોતાના બધા જ દુઃખો ભૂલી જતા હતા.
તેમનો એક કપરો અને વિકટ સમય હવે પૂર્ણ થઈ ચૂક્યો છે અને આજે તેમના ત્રણેય પુત્રો પોતાના પગભર થઈને ખૂબ જ સુખી જીવન જીવી રહ્યા છે તથા પુત્રી પણ પોતાના સાસરે સુખી છે. આજે જ્યારે સમાજમાં કળિયુગની અસર વચ્ચે વૃદ્ધાશ્રમોની સંખ્યા સતત વધી રહી છે અને કેટલાક સંતાનો પોતાના ઘરડા માતાપિતાની સેવા કરવાથી દૂર ભાગી રહ્યા છે, ત્યારે વિષ્ણુભાઈ ત્રિવેદીના પુત્રો અને પુત્રવધુઓ દ્વારા થઈ રહેલી તેમની સેવા આજના આધુનિક સમાજ માટે એક ઉત્તમ અને અનુકરણીય દાખલો બેસાડે છે. આજે વિષ્ણુભાઈનું ઘર દીકરા દીકરીઓ અને પૌત્ર પૌત્રીઓથી ગૂંજી રહ્યું છે અને તેઓ ચોથી પેઢી સુધી પહોંચીને પોતાના પરિવાર સાથે ખૂબ જ આનંદ, સેવા અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં સમય વિતાવી રહ્યા છે. જો દરેક સંતાન પોતાના માતાપિતાના ભૂતકાળના આવા સંઘર્ષોને યાદ રાખે તો દેશનું દરેક ઘર એક પવિત્ર મંદિર બની જાય. ની તમામ જવાબદારી મેં સંભાળી છે. માતા અને પિતા બંનેની ફરજ મેં અદા કરી છે અને બાળકોને ખૂબ જ સુંદર સંસ્કાર આપ્યા છે અને એ સંસ્કારના કારણે આજે જે મારા છોકરાઓ છે એ એક શિક્ષકમાં છે મોટો છોકરો, બીજા નંબરનો નગરપાલિકામાં સર્વિસ કરે છે અને ત્રીજા નંબરનો આજની તારીખમાં નગરપાલિકાનો સભ્ય બનેલો છે. મારો પોત્રો પણ સરકારી નોકરીમાં લાગેલો છે. એટલે મને જીવનમાં જે કોઈ તકલીફ પડી હતી એનો મને આજે જરાય અફસોસ રહ્યો નથી કે ભાઈ મેં જે દુઃખ વેઠી અને મારા સંતાન બાળકોને જે સંસ્કાર આપ્યા છે અને જેના કારણે આજે અમારું જે જીવન છે એ ખૂબ જ સુખીથી ચાલી રહ્યું છે અને મારા બધા સંતાનોને જ્યારે હું જોઉં છું ત્યારે મને ખૂબ જ આનંદ આવે છે. ફાધર્સ ડે નિમિત્તે ધાનેરાના વિષ્ણુભાઈની આ સંવેદનશીલ જીવનગાથા સમાજને એ સંદેશ આપે છે કે પિતા એ પરિવારની એવી ઢાલ છે જે પોતે અસહ્ય પીડા સહન કરીને પણ સંતાનોના જીવનને ખુશીઓથી ભરી દે છે અને પિતાના આવા અમૂલ્ય ઋણને ક્યારેય ભૂલવું ન જોઈએ. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. પાલનપુરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય અને પ્રભાવશાળી ઉજવણી. સ્વાસ્થ્યનો મંગલ સંકલ્પ. રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીની ગરિમામય ઉપસ્થિતિમાં હજારો નાગરિકોએ કર્યો સામૂહિક યોગાભ્યાસ. ગરીબોના હક પર અનાજ માફિયાની ત્રાપ. ભાભરના અસાણા ગામે સસ્તા અનાજના સંચાલકની લૂંટફાટનો વિડીયો વાયરલ. પોલ ખુલતા ભ્રષ્ટ સંચાલક રફુ ચક્કર. બીકે ન્યૂઝ ચેનલની ટીમ પહોંચતા જ મીડિયાના તીખા સવાલોથી ભાગ્યો દુકાનદાર. બનાસકાંઠામાં રીનીટ પરીક્ષા સંપન્ન. 12 કેન્દ્રો પર 4867 વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં આપી કસોટી. ચુસ્ત સુરક્ષા વચ્ચે તંત્રનું સચોટ આયોજન. ગેરરીતિમુક્ત વાતાવરણમાં પરીક્ષા પૂર્ણ થતા વિદ્યાર્થી પિતૃત્વના સમર્પણની અજોડ મિસાલ. ધાનેરાના વિષ્ણુભાઈએ સંતાનોના ભવિષ્ય માટે આખી જિંદગી એકલા હાથે વિતાવી દીધી. ફાધર્સ ડે પર પ્રેરણાદાયી સંઘર્ષ ગાથા. પત્નીના અવસાન બાદ 4 માસૂમ બાળકોના ઉછેર કાજે બીજા લગ્ન ન કર્યા. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.